કેમ છો મારા વાલા મિત્રો? હું છું તમારો હાર્દિક ગુંડલિયા. બહુ જાજા ટાઈમ પછી બ્લોગમાં આવ્યા હતા આપણે, અને આપણે જવાનું હતું ગોલા ખાવા પહોંચવા આવ્યા હતા. આપણે સણોસરા પહોંચી ગયા. સણોસરાના ગોલા છે અમારા પ્રખ્યાત એવન ગોલાવાળા. એવન ગોલાના ગોલા ખાવાના હતા. હું તિલકભાઈ રીબડિયા બે પોતે, અને આ ગોલાનું કામ ચાલુ થઈ ગયું હતું. ત્યાં પહોંચ્યા હતા. ગોલા ખાતા ખાતા હમણાં તમને બતાવી ગયા, અને હમણાં અહીંના ઓનરે તમને બતાવું આ કોણ છે અહીંના ઓનર. હમણાં જીજો આ પથુભાઈ અમારા ઓનર છે જ ના અહીંના. અને સણોસરામાં આવો એટલે અહીંના ગોલા ખાજો. ને આ અમારો ગોલો વ્યાજબી ભાવે ગોલા મળી રહેશે તમને એવન ગોલામાં. આ તિલકભાઈ રીબડિયા, આ અમારી ગાડી, અને હું પોતે. હમણાં અમારી ગાડી પણ બતાવી દઉં. આ અમારી ગાડી. અને હાલો અમે નીકળ્યા ગોલા ખાઈને નીકળતા હતા. પછી રસ્તામાં ગીત બીતની બાકાજી કે રમઝટ દેવત બાપુ ખવડનો યાદ કર્યા હતા. આ સણોસરાની બહાર નીકળી જાઉં હમણાં અમે. અને એક આ પટેલ ગોલાવાળા પણ છે, એના બહુ સારા ગોલા આવે છે. ત્યાંથી નીકળી ગયા, હાઈવે પહોંચી ગયા. હાઈવે પહોંચીને હમણાં થોડીક વારમાં એક રોદો આવ્યો હતો. હા આવ્યો જો વયો ગયો રોદો. અને અહીંયા દેવત બાપુના ગીત વાગતા હતા. સાંજે તોડીયા પાંજરાવાળા હાકડેથી ભાગ છૂટી બાગ બોલી ગામડામાં દિયા હાથ બાર. અને આ તિલકભાઈ રીબડિયાએ ગાડી પહોંચાડી દીધી ઘરે એવી રીતે. ગોડાઉને પહોંચીને તિલકભાઈ પાણી પીતા હતા. આ તિલકભાઈ ના હું છોટા બોટા ખેંચતો હતો થોડાક. આ ગોડાઉન છે અમારું. ના આઈ થિંક આપણો બ્લોગ પૂરો. જય માતાજી, જય રામાપીર.